જે પણ ગુનેગારે હુમલો કર્યો છે એની ઉપર પોલીસ એમને એરેસ્ટ પણ કરી લીધા છે. કડકમાં કડક કાર્યવાહી થાય. એક યુવતી ઉપર હિચકારી હુમલો કરવામાં આવ્યો છે. કૌશિક વેકરિયાએ યુવતીની ગંભીર સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. મહત્વપૂર્ણ સમાચાર એ અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલીમાં એક યુવતી ઉપર જે હિચકારી હુમલો કરવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈ હવે અમરેલીની યુવતી પર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ હોસ્પિટલે પહોંચ્યા અને પીડિત યુવતીના પરિવારને મળવા એ ધારાસભ્ય કૌશિક વેકરિયા એ હોસ્પિટલે પહોંચ્યા હતા. કૌશિક વેકરિયાએ યુવતીની ગંભીર સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું. સાથે જ યુવતીના પરિવારને મળી એ તમામ ઘટનાની વિગતો પણ તેમના દ્વારા મેળવવામાં આવી અને યુવતી એ હેતલને મળી અને તેઓ હાલ સુરક્ષિત છે તેવું પણ એ કૌશિક વેકરિયાએ નિવેદનની અંદર જણાવ્યું હતું. યુવતી પર જેણે હુમલો કર્યો છે તેમની ઉપર પોલીસ પકડી લીધા હોવાની વાત પણ કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવી છે અને સાથે જ તેમને પરિવારને આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી વાત કૌશિક વેકરિયાએ એ હોસ્પિટલે જ્યારે તેઓ એ યુવતીને મળવા માટે ગયા હતા ત્યાંથી તેમના દ્વારા કરવામાં આવી છે. અમરેલીની ખૂબ ચર્ચારિત ઘટના કે જ્યાં એક યુવતી ઉપર એ હિચકારી હુમલો કરવામાં આવ્યો છે. યુવતી અત્યારે જીવન અને મરણ વચ્ચે હોસ્પિટલની અંદર અત્યારે સારવાર હેઠળ છે. ત્યારે આ ખૂબ ગંભીર ઘટનાની નોંધ લઈ એ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ તાત્કાલિક એ હોસ્પિટલે તેમની જે સારવાર ચાલી રહી છે તેમનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. સાથે તેમની સાથે એ આગેવાનો પણ ગયા હતા અને કૌશિક વેકરિયાએ એ યુવતી સાથે વાતચીત કરી સાથે તેમના પરિવાર સાથે આ સમગ્ર જે ઘટના બની હતી તેમની વાતનો પણ તેમને પરિવાર પાસેથી તાત મેળવ્યો અને હવે પોલીસને કડકમાં કડક સજા કરવાના કૌશિક વેકરિયાએ આદેશ પણ આપ્યા અને સાથે જ આ જે આરોપીઓ હતા તે પકડાઈ ગયા હોવાની વાત પણ એ કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવી છે. જ્યારે કૌશિક વેકરિયા એ હોસ્પિટલે પહોંચી અને આ યુવતી સાથે અને પરિવાર સાથે મુલાકાત બાદ શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ. આજે કાલે જે બનાવ બન્યો હેતલબેન ઉપર શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આજે એમની ખબર અંતર સાથે વાત પણ કરી ત્યારે સુરક્ષિત છે, વાંધો નથી, પણ જલ્દી સ્વાસ્થ્ય થઈ જાય એની નાગના પોતાના શોમાં પ્રાર્થના કરી છે. જે પણ ગુનેગારે હુમલો કર્યો છે એની ઉપર પોલીસ એમને એરેસ્ટ પણ કરી લીધા છે. કડકમાં કડક કાર્યવાહી થાય ખાસ કરીને આપણે દાદાને પ્રાર્થના સ્વાસ્થ્ય એનું જલ્દી સારું થઈ જાય એની નાગના પોતાને પ્રાર્થના